जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। मंगल आरती करत मोदित मन पुरयांतर आनंद भरी आरती हे महाराज राज की मंगल मनोरथ भाव भरी अग्र कपूर सुगंध सुहावत बाती दशया नजरी आरती महाराज राज की मंगल मनोरथ भाव भरी बाल तिलक के सर राजे कमर सिर पर छत्र धरे कौस्तुभ सुरतंत ही शोभानी आनंद गणेश हरि आरती महाराज राज की मंगल मनो श्री कृष्ण स्वामी महाराज की, परम गुरु श्रीमंत करुणासागर महाराज की, पूज्य श्री नारायण दास जी महाराज की, श्री सब कुबेराचार्य महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु गादी सारसापुरी की, श्री केवल धाम की, सत केवल मंगला शृंगार आरती पूर्णावती का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। काम क्रोध लोभ महाबड़ भूप इंद्रिय गुण अंतस शत्रु ऐ सब शत्रु वेदित मारो करे छे ब्याल नहीं सुख सारू। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायना देश स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज जगतना जीवोनु परम कल्याण करवा जगतना जीवोने जन्म मरणना ત્રાસમાંથી મુક્ત કરવા અકળ વિભૂતિનો દિવ્ય દેહ ધારણ કરી 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા।
આપણે રહીએ છીએ જંબુદ્વીપ છે, જેમાં છેલ્લે આવ્યા, અને અહીંયાથી દિવ્ય પરમ ગુરુ 105 વર્ષ રહી એમની દિવ્ય લીલા સંકેલી અને કૈવલ ધામમાં જાય છે, જ્યાં વિશ્વના સર્જનહાર નિવાસ કરે છે. એ સર્જનહારનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વમાં આવ્યા હતા, આપીને ગયા છે. એવા પરમ ગુરુનો મહિમા અપરંપાર છે. છતાં પણ શારદા અને શેષ પણ એનું વર્ણન કરી શકતા નથી, જેનું વર્ણન પરમ ગુરુના સાનિધ્યમાં રહી પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રીએ કર્યું છે, જેના દ્વારા આપણને પરમ ગુરુના દર્શન થશે. પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી પ્રાતઃકાલ ઉપાસના અંતર્ગત ગુરુ મહિમાને વિશે કહે છે કે કામ ક્રોધ લોભ મહાબળ ભોગ ઇન્દ્રિય ગુણ અંતસ શત્રુજનોપ. આપણા શરીરની અંદર ઇન્દ્રિયો છે, અંતઃસ્કરણ છે અને ગુણ છે, જેના દ્વારા આપણે બધી ક્રિયાઓ કરીએ છીએ, આનંદ પણ કરીએ છીએ. પરંતુ આપણા શરીરની અંદર કામ ક્રોધ લોભ એવા ભયંકર દુશ્મનો છે કે જે શરીરમાં રહીને આપણી ઇન્દ્રિયો, આપણા અંતસ્કરણ અને ગુણને એમણે એમના જેવા બનાવી અને આપણા શત્રુ બનાવી દીધા છે. આપણું જ શરીર, આપણી જ ઇન્દ્રિયો, અંતસ્કરણ અને ગુણ આપણા માટે શત્રુનું કામ કરે છે. ઘરના વ્યક્તિઓ પણ બીજા કોઈના પ્રભાવમાં આવી જાય ને તો આપણા ઘરમાં એ વિરુદ્ધ કામ કરતા થઈ જાય છે. તો આ કામ ક્રોધ લોભ એ જ આપણને દુખી કરે છે. કોઈ વસ્તુ ન હોય તો આપણે એટલા દુખી નથી જેટલા વસ્તુ હોવા છતાંય માણસ કામનાથી દુખી છે, માણસ ક્રોધથી દુખી છે અને માણસ લોભથી દુખી છે. તો એમાંથી આપણને કોણ છોડાવે? ગુરુ સિવાય કોઈ છોડાવી શકે નહીં, અને એ પણ સમર્થ ગુરુ જ છોડાવી શકે, જે આ 3 દોષથી મુક્ત હોય. આમ તો જ્યાં સુધી આ 3 દોષ હોય ને ત્યાં સુધી એ ગુરુ જ નથી બની શકતા, એને શિષ્ય જ રહેવું પડે. ગુરુનું સર્ટિફિકેટ તો ત્યારે મળે કે જ્યારે આ 3 દોષથી પર બની શકે. ગુરુની અંદર જો કામનાઓ હોય તો પછી એ શિષ્યોને કેવી રીતે છોડાવી શકે? શિષ્યોને ધનની કામના હોય ને ગુરુને પણ ધનની કામના હોય તો બંને સરખું જ થયું ને. ધન જરૂરી છે બધાને, પરંતુ ધનની જે કામના છે એ માણસને ભજનમાં વિક્ષેપ કરે છે. ધન સંસારના લોકો ભેગું કરે અને ધન જો ગુરુ પણ ભેગું કરે તો બંને સરખા જ થયા. સંસારના લોકો ગુરુને ધન અર્પણ કરી દે, ત્યાગ કરી દે, અને ગુરુ જો સંગ્રહ કરે તો પછી એને 28 નર્કકુંડમાંથી કયા નર્કકુંડમાં જવું પડે ખબર નહીં. એમ લોકો કહે છે કે ધનની ચોરી કરે, કોઈનું લઈ લઈએ,
અને ન આપીએ, દગો કરીએ, વિશ્વાસઘાત કરીએ તો એના માટે નર્ક કુંડ હોય છે. તો અન્યનું કોઈ લઈ લે તો માણસને નર્ક કુંડમાં જવું પડતું હોય, તો પછી માણસ મંદિરમાંથી જો ધન ચોરી લે તો એનું શું થાય? લોકો મંદિરનું પણ છોડતા નહીં તો એની શું દશા થશે? એ કયા નર્ક કુંડમાં જશે? એક સવાલ છે. એટલે સંસારની જે બધી કામનાઓ છે એમાંથી આપણે છૂટીશું, બધી ભગવાનને અર્પણ કરી દઈએ. આપણી ઈચ્છા કરતા ભગવાન જે આપે ને એમાં આપણે સંતોષ માનીએ. આપણને જે કંઈ મળશે આપણી ઈચ્છા પ્રમાણે નહીં મળી શકે, અને ઈચ્છા પ્રમાણે મેળવીને આપણામાં વિવેક રહેવો જોઈએ. કદાચ આપણને ભગવાન આપી પણ દે, પણ આપણા અધિકારમાં ન હોય ને તો આપણામાં વિવેક નથી રહેતો. અને માયા એ તો માયા જ છે. જરૂર પૂરતી મળે ત્યાં સુધી જ વિવેક રહેશે, પરંતુ જરૂરથી વધારે મળીને તો એને સંભાળવી બહુ મુશ્કેલ છે. જરૂરિયાત, દરેક વસ્તુની જરૂરિયાત કેટલી છે એ આપણે નક્કી કરવું પડશે કે આપણી જરૂરિયાત કેટલી. સંસારમાં તમે જોડાઓ છો ગ્રહસ્થાશ્રમમાં, તો એક પત્ની તમારા માટે બરાબર છે, જરૂરિયાત છે. પણ બીજી આવે તો તમે વધારે સુખી ના થાવ? એકથી જેટલા સુખી થયા તો બે આવે તો બમણા સુખી થઈ જાવ, 3 આવે તો 3 ગણા સુખી થઈ જાવ, કે 3 ગણા દુખી થાવ? એક છે સંભાળી શકતા ના હોય, એમાં બીજાની સાથે લોકો લફરા કરતા હોય છે, બધી કામનાઓ જ છે. એકને તમે સારી રીતે સંભાળો ને તો તમે સુખી થાવ, પતિ હોય કે પત્ની હોય. તો એ જ રીતે જરૂરથી વધારાનું ધન એ પણ માણસને દુખી કરે છે. આવે ને તો વેલકમ, લઈ લો. તમે મહેનત કરો, તમારું ભાગ્ય હોય, તમને મળે, પણ એને સારા રસ્તે વાપરતા જજો, નહીં તો ઉપાધિ કરી દેશે. એટલે શાસ્ત્રોમાં કહ્યું છે કે તમને જે મળે એમાંથી 10% તમારે કાઢીને અલગ રાખવા અને ધર્મ કાર્યમાં વાપરવા. તો સંસ્કાર પણ મળશે, સુકૃત પણ થશે, અને ખોટા રસ્તેથી જતા બચી જઈશું. માણસને જરૂરી છે ધન, એટલે મળે છે, પણ વધારે મળે છે એટલે માણસ શું કરે છે? એનો વિલાસ કરે છે. પછી એની બુદ્ધિ બગડી જાય છે. તમે જુઓ છો પૈસાનો ઉપયોગ ન ખાવાનું ખાવામાં કરે છે કે નહીં? લોકો ન ખાવાનું ખાવામાં, ભગવાને ખાવાનું બનાવ્યું છે એમાં વાપરે તો કઈ વાંધો નથી, પણ ન ખાવાનું ખાવાની આ બધી કામનાઓ જ બને છે. વ્યસનનું જે સેવન કરે છે જરૂરી લાગે છે? હાથ ઊંચો નહીં કરી શકે. હું એમ કહું કોણ કોણ વ્યસન કરો, હાથ ઊંચો કરો, નહીં કરી શકે. એટલી હિંમત નથી એનામાં. હું કહું તમે જાહેરમાં ખાવ છો તો પછી હાથ ઊંચો કરવામાં શું વાંધો છે? પણ તો ખરાબ દેખાય છે. અહીંયા બધાની વચ્ચે આપણે વ્યસન કરીએ એમાં હાથ ઊંચો કરવામાં શરમ, પણ એ સેવન કરવામાં જરાય શરમ નહીં. બોલો, જાહેરમાં લોકો આમ મચડતા હોય છે, પડી કે આમ કરીને આમ નાખતા હોય છે, અને પ્યાલી વાળા તો દેખાતા જ નથી. ક્યાં જઈને પીવે છે ખબર નહીં. હે એટલે ખાનગીમાં લેતા હોય છે. પણ ખાનગી રહેવાનું છે ખરું ભાઈ? પીધા પછી એ ખાનગી રહેશે ખરું? એ તો પોટલી બહાર આવશે, એની વાણી દ્વારા બહાર આવશે, એ ગોથા ખાતો જશે. તો આ બધી ઈચ્છાઓ જે છે માણસને પતન તરફ લઈ જાય છે. અને આ જે વ્યસનો છે ને એ તો માણસ પાસે ધન ના હોય ને તોય એને છૂટતી નથી. આ કુસંગથી આવે છે. પરંતુ અતિરેક વસ્તુ
માણસને દુર્માર્ગે લઈ જ જાય છે. અને કળયુગની અંદર દુર્માર્ગે જવાના જે બધા માધ્યમ છે ને 3 છે: કામ, ક્રોધ અને લોભ. એનાથી કયા 3 દ્વાર ખુલે છે? નરકમાં જવાના. મર્યા પછી માણસ ગમે તેટલું કર્મકાંડ કરીને પાછળથી મોકલે ને તો એ સ્વર્ગમાં ના જાય. કામ, ક્રોધ અને મોહ, લોભથી જે મુક્ત ના થાય એને નરકમાં જવાનું નક્કી જ છે. અને એમાંથી છોડાવવા માટે જ આપણે સત્સંગ કરવાનો છે. સદગત આત્માના જે પરિવારજનો છે એ આ બંધનમાંથી છૂટી જાય એના માટે સત્સંગ છે. અને એનાથી એને જે પુણ્ય મળે એનાથી એની સદગતિ થશે. એટલે આપણે એવું પુણ્ય કરવાનું છે કે સદગત આત્માની સદગતિ તો થાય, પણ સાથે સાથે એના પરિવારનું પણ કલ્યાણ થાય. તમે ખાટલા, ગાદલા, ગોદડા ગમે તેટલા આપો તો પરિવારનું તો કઈ કલ્યાણ થવાનું નથી. એની પરિસ્થિતિ હોય તો કરે, ના હોય તો ઉપાધિ થઈ જાય. પરિવારને કરવું જ પડે, ગમે તેટલો ખર્ચો થાય. પણ કોઈને પુણ્યદાન કરવાનો વાંધો નથી, પણ અંધશ્રદ્ધાથી આપણે જે કંઈ કરીએ એનો કોઈ લાભ નથી. એટલે ખાટલા, ગાદલું, ગોદડું ઓશીકું જોઈએ કે નહીં ચાલે. બીજું બધું ઘણું હશે. વરસાદ આવે તો છત્રી જોઈએ, અને પેલા ફાનસ હતી, હવે બેટરી આવી તો સારું ને, અત્યારે કામ લાગે. બાકી દાદાને ક્યાં એની જરૂર છે કે દાદી માને ક્યાં એની જરૂર છે? કારણ કે શરીર તો છોડીને ગયા છે. શરીર લઈને જાય ને તે દિવસે મોકલજો પાછળથી કે ભાઈ શરીર એમની સાથે હતું તો ક્યાંક અંધારું હોય તો જરૂર પડે, ભૂખ લાગે તો ખાવાનું જોઈએ. એક જ વખત રોજ જમવા જોઈએ, તમે મોકલી શકશો? તો પછી આ એક અંધશ્રદ્ધા સિવાય બીજું કઈ નથી. હા, માતૃ પિતૃ પ્રત્યે એક તર્પણ કરવા માટે, એની લાગણી વ્યક્ત કરવા માટે કે તમે આ બધું કરો. પણ જે લાગણી હોય ને છેલ્લા દાડે ઊભી થાય થોડી, પણ હાજર હોય ત્યારે આપણે આ વ્યક્ત કરવાની છે. પછી તમે કઈ ના કરો ને તો કઈ જ વાંધો નહીં, કારણ કે તમે જયારે હાજર હતા ત્યારે તો તમે કર્તવ્યનું પાલન કરીને એની સેવા કરી જ છે. તો હવે શરીર લઈ નથી ગયા તો શરીરને ઉપયોગમાં લેવાની વસ્તુઓ શા માટે પાછળથી પાર્સલ કરવાની? પાર્સલ થાય છે પણ ક્યાં? સોયની અણી જેટલી વસ્તુ જીવ સાથે નથી લઈ જઈ શકતો, તો પાછળથી શા માટે મોકલવી જોઈએ? અને જયારે મોકલવી જ હતી તો ત્યારે થોડો થોડો જીવ રહ્યો હોય ત્યારે ઢગલો કરીને મૂકી દેવો કે આ લઈને જાજો. તમે લઈ જાય તો કહેવાનું. એટલે એ સદગત આત્માની પાછળ આપણે સત્સંગ કરીએ છીએ, ઉત્તમમાં ઉત્તમ કાર્ય છે. જો કર્મકાંડથી કલ્યાણ થતું હોત તો પરીક્ષિત રાજાને ખબર હતી કે 7મા દિવસે સર્પદંશ થવાનો છે, તો એને એમ કહેવામાં આવે કે તમે જાશો ને પછી અમે આ બધું કર્મકાંડ કરીશું તો તમારું કલ્યાણ થઈ જશે. આ જીવ શરીર છોડીને જાય છે એટલા માટે એને પાછળ મોકલવાની જરૂર નથી, કારણ કે આ શરીર છોડીને ક્યાં જાય છે એની ખબર જ નથી. ચાલો સરનામું આપી દો ક્યાં છે, આપણે બધા સાથે જઈએ એને આપવા માટે. બીજા કોઈ શરીરમાં જાય ત્યાં તો કોઈ વસ્તુની જરૂર નથી. પણ માનો કે આપણે માનીએ કે મનુષ્ય શરીરમાં ગયા છે તો હજી તો ગોળિયામાં હોય ને, તો એ ગોળિયું જ આપવું જોઈએ. એને કે આ લઈ જાઓ, હજુ તો જન્મા છે, મોટા થશે પછી ખાટલો આપીશું. જરૂર હોય તો 1 બોટલ દૂધ લઈ જાઓ, પણ ત્યાં તો બોટલ હજુ શરૂઆતમાં કામે લાગતી નથી. નવા દિવસોમાં તો માતાનું જ દૂધ એના માટે અનુકૂળ હોય છે. બાકી દૂધ તો બધાને ઘરમાં હોય, ગાયનું હોય, પણ કુદરતની એક વ્યવસ્થા છે કે એને માતાનું દૂધ જ અનુકૂળ રહે છે. બીજું દૂધ તો છે ને ભારે પડી જાય, વાયુ કરી જાય, આ બધું ભગવાને વ્યવસ્થા કરી છે.
એટલે બાળકના માટેની વ્યવસ્થા કુદરતે કરી છે. એ જન્મ લે છે અને દૂધ તમે જન્મતાની સાથે જો પશુનું આપવાનું શરૂ કરી દો ને તો એની અંદર પશુના સંસ્કાર આવશે. માણસનું દૂધ કેમ આપવાનું, માતાનું દૂધ કેમ આપવાનું, એ સંસ્કાર માટે છે. દૂધ તો દૂધ હોય છે. માનો કે બાળકનો જન્મ થયો અને માતાનું મૃત્યુ થઈ ગયું તો એને દૂધ ક્યાંથી મળશે? નહીં મળી શકે. પણ કોઈ પુત્રવાન સ્ત્રી હોય એ જો દયા કરે ને કે ભાઈ કઈ વાંધો નહીં, હું એ બાળકને મારું દૂધ પાઈને મોટો કરીશ, તો એ સંસ્કાર છે. બાકી તો પરિસ્થિતિ પ્રમાણે આપવામાં આવે તો વસ્તુ અલગ છે. પણ બીજા કોઈ પ્રયોજનથી આજે લોકો, માતાઓ, વિદેશી જે સંસ્કૃતિ છે ને એની વિચારધારા જુદી છે. એ વધારે બાળકોને સ્તનપાન નથી કરાવતા અને સીધી બોટલો આપી દેતા હોય છે. એટલે જે કોઈ જાય છે એની પાછળ આ બધું કરવું એક પ્રકારની અંધશ્રદ્ધા છે. હા, કોઈ બ્રાહ્મણને તમારે એને જરૂર હોય, એ ભૂખ્યા હોય તો તમે આપો, એને જરૂર હોય તો ગાડલું આપી દો. જેને જરૂર હોય એને આપો, એ જ પુણ્ય છે. પુણ્ય તો કરવું જ જોઈએ સદગત આત્માની પાછળ, પણ જેને જરૂર હોય એ આપવું જોઈએ. એને આપણે બધું આપીએ. હવે તો બજેટ થઈ ગયું, એક સેટ જ રાખ્યો હોય કે આ દેખાડવાનો અને તમારે એનું પેમેન્ટ હોય કરી દેવાનું. કારણ કે બધા લોકો લઈ લઈને આપે તો એના ઘરમાં ઢગલો થાય અને એ બધું વેચે ને તો એનું બહુ માર્કેટ ના આવે પાછું. એટલે એ લોકોએ બજેટ બનાવી દીધું, પેકેજ કહેવાય છે કે આટલા રૂપિયા થાય આ બધી વસ્તુઓના. એટલે અહીં દેખાડવાની, મૂકવાની અને એની જે વિધિ હોય શ્લોક બોલીને કરીને એ લઈને જતા રહે. એનો એ સેટ મૂકી રાખે, એ બીજી જગ્યાએ લ્યો. વિચાર કરો, એકનો એક સેટ બધા દાદાને દાદીને બધાને હાલે. એ કેમ વાપરે? અહીં કોઈ ભેગા રહેતા નથી, ઘરના ભેગા નથી રહેતા હરખા, તો પછી બીજા હારે તો કેમ સેટ થાય? બધું ચાલે છે. લોકોનામાં અજ્ઞાનતા છે, અંધશ્રદ્ધા છે. આપણે એને સુખી કરવા હોય તો એને ઈચ્છા મુક્ત કરવા પડશે, કામનાઓથી મુક્ત કરવા પડશે, ક્રોધથી મુક્ત કરવા પડશે અને લોભથી મુક્ત થશે તો જ જીવ સુખી થશે. કામ, ક્રોધ અને લોભ એના 3 નરકના દ્વાર છે. કામથી માણસ શરીર દ્વારા અનેક કામનાઓ કરે છે અને અનૈતિક રીતે કોઈની સાથે સંબંધ જોડે, એ મહાપાપ એ કામ દ્વારા થાય છે. કામકૃત માણસ લોભની અંદર પ્રવેશ કરે, જે કામનાઓ હોય એ ઈચ્છા પ્રમાણે પૂરી ન થાય તો માણસ અનૈતિક રીતે વ્યવહાર કરે. પછી ધન ન મળે તો જૂઠ કરે, પ્રપંચ કરે અને માણસને મળી જાય ને તો માણસનો લોભ વધી જાય છે. આંશિક રીતે ઈચ્છાઓ તો પૂરી થાય છે એની લાયકાત પ્રમાણે. કોઈ માણસ જૂઠ પ્રપંચ કરીને પણ મેળવે છે, પણ એનાથી એનો લોભ વધતો જાય છે અને માણસને પતન તરફ લઈ જાય છે. એમ કહેવામાં આવ્યું છે કે પાપનો બાપ એ લોભ છે. ધનના લોભની અંદર માણસ ભ્રષ્ટ થઈ જાય છે, આચાર ભ્રષ્ટ થાય છે અને પછી ચારિત્ર ભ્રષ્ટ પણ થઈ જાય છે. એક બ્રાહ્મણ સંસ્કૃત અધ્યયન કરવા માટે કાશીમાં ગયો. ત્યાંથી શાસ્ત્રો ભણીને
એની અંદર પણ ડિગ્રીઓ હોય છે. જેમ આ શિક્ષણની અંદર ડિગ્રીઓ હોય એમ શાસ્ત્રોની અંદર પણ ડિગ્રીઓ હોય છે. તો એ પૂરો અભ્યાસ કરીને પાછા પોતાના વતનમાં આવે છે. તો ગામના લોકોને ગૌરવ હતું. આપણા ગામની અંદર કોઈ છોકરો કે છોકરી જો કલેક્ટરની ડિગ્રી લઈને આવે ને, એને કલેક્ટરની સર્વિસ મળે ને, જો ઓર્ડર મળ્યો હોય તો જ્યારે એ ગામમાં આવે ને તો ગામના લોકોને ગૌરવ થાય. તો એનું સ્વાગત કરે, સન્માન આજે કરતા હોય છે, સન્માન સમારોહ હોય. જો કે લગ્ન થાય એનાય લોકો સન્માન કરે છે, રિસેપ્શન રાખે ને સન્માન કહેવાય એક જાતનું. પણ એમાં તો કઈ આશીર્વાદ મળવાના નથી. હા, આશીર્વાદ એ છે કે તમે તમારું દાંપત્ય જીવન સુખી રહે. તમે આ બધું કરવા પાછળનો હેતુ એ છે કે આવો સરસ તમે પ્રસંગ કર્યો હોય ને, એટલે સમાજની સામે તમારે હંમેશા ખુશ રહેવા માટે તમે તમારું દાંપત્ય જીવન સારી રીતે નિભાવો. લગ્ન પ્રસંગો ધામધૂમથી કરવા પાછળનો હેતુ એ જ છે. અને જો તમે ન નિભાવો તો દુનિયામાં ફજેતો પણ થઈ જાય. એટલે જે કોઈ ક્ષેત્રની અંદર વ્યક્તિ આગળ જાય ખરેખર એ સન્માનિત થાય છે. કોઈ પણ કલાનો વિકાસ થાય તો દુનિયા એનું સન્માન કરે છે. માણસને સારી રસોઈ બનાવતા આવડે તો પણ એનો આદર થાય છે સમાજમાં. અત્યારે તો રમત ગમતમાં પણ લોકો બહુ જ આકર્ષણ રાખે છે, તો એમાં પણ લોકો આગળ જાય છે તો એનું સન્માન થાય છે. જે કોઈ સારું કામ કરીને આગળ વધે એનું સન્માન થાય છે. એવી જ રીતે આ વિદ્વાન પંડિત બનીને જ્યારે એના ગામની અંદર આવે છે તો આખું ગામ ભેગું થઈ ગયું કે પંડિતનું આપણે સ્વાગત કરીએ, સન્માન કરીએ. ફુલહારથી સ્વાગત કર્યું અને નગર યાત્રા નીકળી. અને એક જગ્યાએ નગર યાત્રા પૂરી થઈ, ત્યાં બેઠક રાખી હતી. આગળના ભાગમાં બધા લોકોને બેસવાની વ્યવસ્થા હતી, મંડપ હતો, પંડિતો ખુરશી ઉપર બેઠા, એનું સ્વાગત થયું, એની પ્રશંસા થઈ, ખુશ થઈ ગયા. સભામાંથી એક 80 વર્ષના ડોશીમાં બહુ અનુભવી હતા, કોઠા સૂજ હતી. એને ઉભા થઈને પ્રશ્ન કર્યો કે પંડિતજી, આપ બહુ શાસ્ત્રો ભણીને આવ્યા છો, તો બધાના જે પ્રશ્નો હોય એનું તમે સમાધાન કરો. શાસ્ત્રો ભણવા એ કઈ સહેલું કામ નથી. ભણ્યા પછી જો સમાજમાં સન્માન પામીએ તો લોકોના પ્રશ્ન હોય ને એના પ્રત્યુત્તર આપવા પડે. એટલે પંડિત કહે, બોલો બોલો માજી, શું તમારો પ્રશ્ન છે? એને એમ કે ગામડાના લોકો છે, એની પાસે શું શિક્ષણ કઈ ના હોય, એટલે એના પ્રશ્નો શું હોય? અને પ્રશ્નોના જવાબે આપણે કે છે ગમે તેમ આપી દો ને તો લોકો માની લે એવું લાગે છે. માજી કે, મને એક પ્રશ્ન છે કે પાપનું બાપ કોણ છે? પંડિતજી વિચારમાં પડી ગયા કે આ તો કઈ ભણવામાં આવ્યું જ નથી. એટલે પરસેવો વળી ગયો. એટલે પંડિતજીએ વિચાર્યું કે મારે હવે શું કરવું, કે હું બહુ લાંબી યાત્રા કરીને આવ્યો છું, થાકી ગયો છું, એટલે તમને શાંતિથી હું એનો જવાબ આપીશ. એમ કરીને સભા વિસર્જન કરી દીધી. પણ પંડિતજી ડિગ્રી લઈને આવ્યા હતા, છતાં પણ રાત્રે ઊંઘ આવતી નથી. માજી કે વાંધો નહીં, ગમે ત્યારે જવાબ આપજો.
મહિને, 2 મહિને, 6 મહિને જવાબ આવે તો મને આપજો. પંડિત તો ભટકતા થઈ ગયા. મહિનો, 2 મહિના, 6 મહિના જતા રહ્યા, એને કઈ જવાબ ના મળ્યો. એક દિવસ એક નગરમાંથી પસાર થાય છે, ત્યારે જૂના વખતની એક હવેલી, ત્યાં એક સુંદર નવયુવાન મહિલા એક બારી બેઠી હતી. ઝરૂખે જેને કહેવાય, ઝરૂખા હતા પેલા હવેલીઓની અંદર, કે જ્યાં બેસીને બજારમાં કોણ નીકળે છે, બજારે નહોતું બેસવું પડતું, એ ઝરૂખામાં બેસીને જોવે કોણ આવે છે, કોણ જાય છે. રાજાના રાજમહેલમાં આ પ્રકારના ઝરૂખા હોય કે રાજા એ પોતાની જગ્યાએથી બધું નિહાળી શકે. એમ આપણે પણ બારીઓ મૂકીએ છીએ ને બજારમાં, કોણ જાય છે એની ખબર પડે. હવે તો સીસી કેમેરા આવી ગયા એટલે એ મૂકવા પડે. તો એ ઝરૂખામાં બેઠેલી સ્ત્રી, એને આ બ્રાહ્મણને જોયા, પરેશાન લાગ્યા. તે સ્ત્રીઓ પાસે કઈ માણસો હતા, એમની દાસીઓ હતી, એમને બજારમાં મોકલીને કે છે આ બ્રાહ્મણને લઈ આવો, આ માણસને લઈ આવો. એટલે એની દાસી ગઈ અને કહ્યું કે અમારી સાહેબા આપને બોલાવે છે. એટલે તું જાય છે. બ્રાહ્મણને આસન આપ્યું અને કહે છે આપ ખૂબ પરેશાન લાગો છો. હા, કહે છે પરેશાન તો છું, પાપનો બાપ કોણ છે શોધવા નીકળ્યો છું. એટલે પછી આ મહિલાએ એને પાઠ ભણાવવા માટે આ કામ કર્યું. એમણે બરાબર એને કહીશું ને તો ખબર નહીં પડે કે પાપનો બાપ કોણ છે, પણ એને અનુભવ કરાવવો પડશે. એ મહિલાએ બધાને સાવધાન કરી દીધા કે જ્યાં સુધી એ અહીંયા રહે ત્યાં સુધી આપણે આપણું કોઈ કામ કરવાનું નથી. તરત જ રાણીબાઈ હુકમ કર્યો કે અતિથિ માટે જળ લાવો. એનો વિવેક, એનો આદર જોઈ અને એ પ્રભાવિત થઈ ગયા. આ તો બહુ જ સંસ્કાર સંપન્ન મહિલા છે, કેટલો વાણીમાં વિવેક છે, આદર છે. એટલે એમણે પાણી પીધું. પાણી પીધા પછી એમનો પરિચય પૂછ્યો કે આપ કોણ છો. જ્યારે એને પોતાનો પરિચય આપ્યો કે હું તો એક અકેલી સ્ત્રી છું, બસ મારો આ જ વ્યવસાય છે પુરુષો સાથેનો, ત્યારે પેલા પંડિત કહે છે હું તો બ્રાહ્મણ છું ને તમારા ઘરનું પાણી પીને હું તો ભ્રષ્ટ થઈ ગયો. તો પહેલા તમારે પૂછવું જોઈતું હતું. ઘર પૂછીને પાણી પીવું જોઈએ, પાણી પીને પછી ઘર ના પૂછાય. કઈ વાંધો નહીં, હવે તમે પાણી પી લીધું છે, હવે તો અહીંયા રોકાઈ જાઓ, તમારા માટે અમે ભોજન બનાવીશું. ના 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 કે છે, તો હું વધારે ભ્રષ્ટ થઈ જાઉં. ના, હું કે છે ભોજન નહીં કરું. મેં તમારા ઘરનું પાણી પીધું છે એટલે મારે એનું પ્રાયશ્ચિત કરવું પડશે. ગંગામાં ડૂબકી મારવી પડશે. લોકો એમ માને ને કે ગંગામાં જઈએ તો આપણા પાપ ધોવાઈ જાય. એટલે આવું જ પ્રાયશ્ચિત ચાલતું હોય છે. ત્યારે પેલી બહેને કહ્યું કે ભાઈ હવે તમારે પ્રાયશ્ચિત કરવું જ છે તો એ ભોજન કરી લ્યો ને બધાનું પ્રાયશ્ચિત ભેગું કરી લેજો. ના ના કે છે, પણ હું તમને છે ને 5 સોના મોર આપીશ.
બહુ મોંઘી કહેવાય. હો, સોના મોહરો 5. અત્યારે તો સોનાનો ભાવે કેટલો સારો છે. કોઈ એમ કે 5 તોલા સોનું આપી દઈશ, તોલાની સોના મોહરો હોય. આ તો વધારે હોય, સોના મોહરો તો બહુ વજન વાળી હોય. એટલે વિચારતા થઈ ગયા કે સારું, કઈ વાંધો નહીં, પણ જો તમે બનાવો પણ તમારા હાથનું નહીં, હાથે નહીં ખાવ. તમારા હાથ નહીં, તમારા અહીંયા ભોજન બનાવશું. કઈ વાંધો નહીં, તમને સીધું આપી દઈશું, તમે બનાવો જાતે. એટલે તૈયાર ભોજન તો કર્યું. પછી કે એક કોળીઓ તમને કહે છે હું આપું, જમાડું પ્રેમથી. ના 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 કે છે હું ભ્રષ્ટ થઈ જાઉં. એ કહે છે હું તમને 10 સોના મોર આપીશ. અને મન તો ફરી જાય. તો એમાં શું થઈ જવાનું એમ. આપણે એનું પાણી પીધું છે, એમના ઘરનું ભોજન છે, અને કદાચ એક કોળીઓ જમાડશે તો મારું શું નુકસાન થશે? અને મારે પ્રાયશ્ચિત કરવું જ છે તો બધું સાથે કરી લઈશ. અને જેવો એમણે કોળીઓ લીધો ને એના મુખ આગળ લઈ ગયા અને એમણે મુખ ખોલ્યું ને એક ઝાપટ મારી મહિલાએ. પેલો તો હતપ્રત થઈ ગયો. આ શું કર્યું? કે તમે જેને શોધવા નીકળ્યા છો ને એ અહીંયા આવ્યો છે. પાપનો બાપ એ લોભ છે. આજે તમે એક પવિત્ર બ્રાહ્મણ, એક 5 સુવર્ણ મુદ્રા કે 10 સુવર્ણ મુદ્રાના લોભમાં તમે ધીમે ધીમે ભ્રષ્ટ થતા ગયા. અને મારા હાથનું ભોજન ખાવા બનાવેલું તો ઠીક છે, પણ મારા હાથનું ભોજન, એ કઈ પતિ પત્ની તો હતા નહીં કે એકબીજાને ખવડાવે. તો તમે ખાવા માટે તૈયાર થયા તો હજુ પણ આનાથી આગળ હું તમને લઈ જાત તો તમે તૈયાર થઈ જાત. 10 ની 20 મુદ્રાઓ આપત તો એના લોભની અંદર તમે આ ભ્રષ્ટ થયા, ચારિત્ર ભ્રષ્ટ. એટલે કોઈનું અન્ન ખાવું એ વિચારીને ખાવું જોઈએ, નહીં તો માણસ ભ્રષ્ટ થાય છે. એની નિયત જોવી જોઈએ કે શા માટે આ ભોજન કરાવે છે. એટલે કામનાઓ માણસને ભ્રષ્ટ કરે છે, લોભ માણસને ભ્રષ્ટ કરે છે. પાપનો બાપ એ લોભ છે. માણસ ધનના લોભમાં ચારિત્ર ભ્રષ્ટ પણ થઈ જાય છે. એટલે કામકૃત માણસ ચારિત્ર ભ્રષ્ટ થાય છે. લોભથી માણસ ચોરી કરે છે. જે આ તનથી થાય છે. શરીર દ્વારા માણસ ચોરી કરે છે. હાથ જો કામ ના કરે તો પછી ચોરી થઈ શકતી નથી. પગ ના ચાલે તો ચોરી થઈ શકતી નથી. આંખો જોયા કરે, નાક સૂંઘે, મુખ ખાવાનું હોય તો ખાઈ શકે, પણ કોઈનું ચોરીને ખાવું હોય તો હાથ તો જોઈએ ને, કે સીધું મોઢું મારીશું. આપણે કઈ પશુ તો નથી કે સીધા મુખથી ખાવા માંડીએ. તો શરીર દ્વારા માણસ ચોરી કરે છે. એટલે લોભથી માણસ ચોરી કામ કરે છે. કામનાઓ મનથી ઊભી થાય છે. મનની ઈચ્છા પ્રમાણે કરવું, એનાથી કામનાઓ ઊભી થાય છે. માણસ કામકૃત માણસ ભ્રષ્ટ થઈ જાય છે, એનું પતન થઈ જાય છે. અને લોભ
એ માણસની ઈચ્છાથી, કામનાઓમાંથી લોભનો જન્મ થાય છે. એટલે આપણે આ 3 દોષમાંથી મુક્ત થવાનું છે. માણસ એક સામાન્ય ચારિત્ર ભ્રષ્ટ થાય તો દુનિયામાં એની બદનામી થઈ જાય છે. અત્યારે એવા કાર્યો કરીને લોકો બ્લેકમેલ કરતા હોય છે, લાખ રૂપિયા આપો નહીં તો તમારા ફોટા વાયરલ થઈ જશે. અને લોકોને ડર લાગતો હોય છે. હવે તમે પાપ કર્યું ત્યારે ડર ના લાગ્યો તો હવે એને ફોટા વાયરલ કરવા હોય તો કરી દે. પણ દુનિયામાં સમાજનો એને ડર લાગે છે. છેવટે એને જાહેરમાં આવવું જ પડતું હોય છે. કારણ કે બ્લેકમેલ વાળા તો એટલા બધા લોકોને પરેશાન કરી દે કે એને જીવવાને લાયક નથી રહેવા દેતા. આવા લોકોના પ્રલોભનમાં આવે છે માણસ. એને ઓળખી નથી શકતા કે આ માણસ શું કરવા મારી સાથે આ બધું કરી રહ્યો છે. અનૈતિક રીતેનો સંબંધ ક્યારેય સુખરૂપ બનતો નથી. કુદરતના ન્યાયે જે સંબંધ જોડાય અને એને નિભાવે એ જ સુખરૂપ બને છે. અને એને પણ મર્યાદાની અંદર જ રાખવાનો હોય છે. એના પણ નિયમો છે. તો કુદરતના નિયમ અનુસાર આપણે જીવીશું તો સુખી થઈશું. એટલે કામનાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. અને મર્યાદાઓ છે, લક્ષ્મણ રેખા છે. આપણે ત્યાં શાસ્ત્રોના નિયમ એ લક્ષ્મણ રેખાઓ છે કે એની અંદર આપણે રહેવું જોઈએ. લોકો અહીંયા માથે ઓઢીને બધા બેઠા છે. શહેરમાં જાવ તો આ ના જોવા મળે. એક એની મર્યાદા છે. અને શહેરમાં જે રીતે રહેતા હોય એમાંય પણ અમુક મર્યાદાઓ તો હોય છે. પણ આ બધાના કારણે ઘણીવાર માણસ મર્યાદાઓથી પર જતા રહે છે. એટલે સમય પ્રમાણે જીવન પદ્ધતિ બદલાય છે, પણ લક્ષ્મણ રેખાઓ તો હોવી જ જોઈએ. તો જ આપણે સુરક્ષિત રહીશું. નહીં તો સીતાજી જેવા, સીતાજીનું હરણ પણ રાવણ કરી ગયો, તો આજની મહિલાઓને પણ આ વર્તમાન સમયની અંદર સાવધાની રાખવાની બહુ જરૂર છે. સાવધાની રાખવી બહુ જરૂરી છે. એનું નામ જ મર્યાદા છે, એનું નામ જ લક્ષ્મણ રેખા છે. એટલે કામનાઓમાંથી છૂટી અને ક્રોધ આપણે વાતમાં કરતા હોઈએ છીએ. એ ક્રોધને ઓળખો. એનાથી શું થાય છે? ક્રોધથી કોઈ સારું પરિણામ આવતું નથી. ક્રોધ કરવાથી કોઈ સુધરતા નથી. પણ કદાચ આપણે બગડી જઈશું ક્રોધ કરીને. આપણે નીકળ્યા હોઈએ કોઈને સુધારવા અને ગુસ્સો કરીએ તો સામેવાળો તો ના સુધરે, પણ ક્રોધ કરતા કરતા આપણે બગડી જઈએ. આપણો સ્વભાવ બની જાય. એટલે ગુસ્સો એ માણસને કેટલા સમય સુધી પરેશાન કરે છે. તો હંમેશા ગુસ્સા ઉપર પણ નિયંત્રણ હોવું જોઈએ. એટલે દરેક મહાપુરુષો કામ, ક્રોધ અને લોભ વિશે કહે છે. ગાંધી બાપુ કહેતા કે જે ગુસ્સો છે એ નશા જેવો છે. ક્રોધના લક્ષણ એ દારૂ અને અફીણ જેવા છે. દારૂ અને અફીણનો જેમ નશો થઈ જાય ને, એમ જ માણસને ક્રોધનો પણ એક નશો હોય છે ઘરમાં, કે ગુસ્સો ના કરે ને ત્યાં સુધી એને ચેન ના પડે. એની આદત બની જાય છે.
એટલે ક્રોધી મનુષ્ય હંમેશા ક્રોધના નશામાં રહી અને આવેશયુક્ત વ્યવહાર કરીને લાલ પીળો થતો હોય છે. ગુસ્સાનો પ્રભાવ આપણા મન અને શરીર ઉપર પડે છે, દુષ્પ્રભાવ. એટલે આવેશ મંદ થયા પછી પણ જો ગુસ્સો ઓછો ન થાય ને તો એ અફીણ જેવું કામ કરે છે. દારૂનો નશો ઉતરી જાય એટલે નોર્મલ થઈ જાય, માણસ ડાયો થઈ જાય. મોટા ભાગના નશાવાળા છે ને એ નશામાં હોય ત્યારે તો ધમાલ કરતા હોય છે, પછી જુઓ ને તો અમે જોયું બોમ્બેમાં હતા એકવાર, ત્યારે ત્યાં સામે જ રહેતા હતા એક ભાઈ, એકદમ સીધા લાગે. દિવસે તો બેનો કપડા ધોયા હોય ને બધા હુકવતા હોય ભાઈ, એટલા બધા સરળ. પણ રાત્રે ધમાલ કરે ને તો પછી તો બહેનોની હાલતે ખરાબ કરી દેતા હોય છે. એ કપડા હુકવતા હોય, એ કપડાની હાલતે ખરાબ કરી દેતા હોય છે. એટલે ક્રોધ મનુષ્યની બુદ્ધિને કુંઠિત કરી દે છે અને લાકડાને જેમ ઉધઈ કોરી ખાય ને એવી જ રીતે ક્રોધ મનુષ્યના મગજને એ કોતરી નાખે છે. પછી એનું મગજ કામ નથી કરતું, અને કરે ને તો બધું ઉલટું કામ કરે. માણસ પરેશાન થઈ જાય છે. અરે પાડોશી દુખી થઈ જાય, ત્યાંથી ઘર બદલીને જતા રહે. એટલે જ રામકૃષ્ણ પરમહંસે ક્રોધને ચંડાળ કહ્યો છે. શ્રી કૃષ્ણએ ક્રોધને મહાપાપી અને આપણો દુશ્મન કહ્યો છે, વેરી છે. એને વશ ક્યારેય નહીં થવું જોઈએ, કારણ કે માણસને દેવમાંથી દાનો બનાવનાર એક ક્રોધ જ એક રાક્ષસ છે. રાક્ષસના લક્ષણો જે છે જેનામાં અત્યંત ક્રોધ હોય, અકારણ ક્રોધ હોય. જ્યારે સંતની પરિભાષા છે કે જેની અંદર ક્યારેય પણ ક્રોધ જોવા મળતો નથી. સંત તુકારામ મહારાજ મહારાષ્ટ્રની અંદર થઈ ગયા. એમ કહેવાય છે કે સંત તુકારામ મહારાજ કે મહારાષ્ટ્રની અંદર પંઢરપુર છે ને એની યાત્રાએ જતા હતા. પંઢરપુરની અંદર વિઠ્ઠલનાથનું મંદિર છે, જેમણે 4000 જેટલા અભંગોની રચના કરી છે, ભજનો બનાવ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજના સમકાલીન હતા. છત્રપતિ શિવાજી મહારાજ એ તુકારામના સંપર્કમાં આવ્યા અને એને સંન્યાસ લેવાની ઈચ્છા થઈ ગઈ હતી. પરંતુ જીજાબાઈએ તુકારામ મહારાજને કહ્યું કે મહારાજ તમે એને ઉપદેશ આપશો ને તો માનશે. ત્યારે સંત તુકારામ ગ્રહસ્થી હતા, એટલે એમને પણ કહ્યું કે તમારે સંન્યાસ લેવાની જરૂર નથી. અત્યારે આજે ભારતની સ્થિતિ છે ગુલામીની, એમાંથી બધાને મુક્ત કરો. એ તમારું ક્ષત્રિયનો ધર્મ છે, તમે ક્ષત્રિય છો અને લોકોની રક્ષા કરવી એ તમારો ધર્મ છે. અત્યારે તમારે સંન્યાસ લેવાની જરૂર નથી. એટલે તમે સમર્થ રામદાસના શરણમાં જાઓ, એ તમને દીક્ષા આપશે. હું તો ગ્રહસ્થી છું, તમને સમર્થ રામદાસ દીક્ષા આપશે. સમર્થ રામદાસ એને કહ્યું, એમણે એ સંન્યાસી હતા છતાં પણ એને સંન્યાસની દીક્ષા ના આપી. એમણે જોયું કે આ માણસ કેવો છે અને અત્યારે સમાજમાં એની શું જરૂર છે.
પેલાના ગુરુ એવા હતા કે એને ચેલા બનાવવાની કોઈ લાલચ નહોતી. નહીં તો અત્યારે તો ગમે તે આવે એને કંઠી પહેરાવી દો અને જલ્દી સંન્યાસી બનાવી દો. પણ લાયક છે કે નહીં, ચેલા વધારવાની એ પણ એક કામના હોય છે, પણ ટકે નહીં તો શું કરવાનું. એટલે એ રામદાસના શરણે ગયા અને એમનો ઉપદેશ લઈને એમણે ગ્રહસ્થાશ્રમને પ્રવેશ કર્યો અને ક્ષત્રિય ધર્મની રક્ષા માટે લડ્યા. તેવા તુકારામ મહારાજ એકવાર બજારે એમને ધર્મપત્ની મોકલ્યા, જાઓ ને છોકરા માટે શેરડી લેતા આવો, અઠવાડિયું ચાલે એટલી લાવજો. એટલે તુકારામ મહારાજ તો બહુ સરળ સ્વભાવના હતા. એ શેરડી લેવા માટે ગયા, લગભગ 10 સાઠા લીધા અને લઈને આવતા હતા. રસ્તામાં બાળકો મળ્યા. એક બાળકે મને શેરડી આપો ને, કારણ કે કાયમને માટે તુકારામ મહારાજ પાસે જે હોય ને એ લોકો માગે ને આપી દેતા હતા. એટલે બાળકો એમને જોઈને એની પાસે આવે છે. 1 2 3 એમ વારા ફરતી બાળકો આવતા ગયા અને તુકારામ મહારાજ બધાને શેરડી આપી દીધી. 10 માંથી 9 સાઠા જતા રહ્યા અને એક જ રહ્યો. છેલ્લે ઘરે આવતા આવતા એક જ રહ્યો. આ ભક્તિ કેવી છે એનો આપણને ખ્યાલ આવે. એક સાઠો એમના હાથમાં જોઈને એમના ધર્મપત્ની હતા ને એ તો ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા અને હંમેશા તુકારામ મહારાજનું સ્વાગત એમના ધર્મપત્ની ગુસ્સાથી જ કરતા હતા. અને તુકારામ મહારાજ એને સ્વીકારી પણ લેતા હતા. યાદ રાખજો હો ભાઈઓ, બહેનોનું સ્વાગત સ્વીકારી લેવું, જે હોય તે. તો એમના પત્ની ગુસ્સામાં કહે છે, મને ખબર જ હતી કે 10 સાઠા લઈને તમે આવશો તો કોઈને પણ આપી દેશો. એને સારું કામ કર્યું છે. એમણે એક સાઠો એમના ધર્મપત્નીના હાથમાં આપ્યો. પત્નીએ લીધો અને ગુસ્સાની અંદર એક જ એના પીઠ ઉપર વળગાડી દીધો. બોલો, પીઠ ઉપર એવો તો વળગાડ્યો કે સાઠાના 2 ટુકડા થઈ ગયા. કેટલો ગુસ્સો ને કેવું કામ કર્યું જો ગુસ્સાએ. એ તો સામે સંત તુકારામ છે, પણ બીજા કોઈ હોય ને તો હામો પડે. સમજે? આ બધાએ પ્રયોગ નહીં કરવો. તુકારામ હોય ને તો વાંધો નહીં આવે, નહીં તો પછી મુકારામ હશે ને તો મૂકો પડી જશે. તો એ તો ખુશ થઈ ગયા હસતા હસતા. હા, મને ખબર જ હતી. એ જે દંડો માર્યો ને તો એક ટુકડો એના હાથમાં રહ્યો, એમની પત્નીના, બીજો નીચે પડી ગયો. 2 ટુકડા થાય એટલે એમ જ થાય ને. એટલે વાંકા વળીને તુકારામ મહારાજે લઈ લીધો અને ખુશ થઈને કહે છે, હા મને ખબર જ હતી તું એકલી તો નહીં જ ખાય. 1 ના 2 કર્યા અને એમાંથી એ શેરડી ખાવા લાગ્યા. બોલો, એ જે એમની પત્નીનું ટેમ્પરેચર હતું ને સીધું નીચે આવી ગયું. કારણ કે સામેની વ્યક્તિ ગમે તેટલો ગુસ્સો કરવા છતાંય એ ગુસ્સો તો નહોતા કરતા, પણ એના ગુસ્સાના બદલામાં એને ક્ષમા આપતા હતા. ત્યારે ગુસ્સાને શાંત કરવાનું સાધન એ ક્ષમા છે. તો આપણે આજે કથામાંથી એમાંથી બોધ લેવાનો છે, કોઈના ઉપર અકારણ ગુસ્સો નહીં કરવો જોઈએ. બહુ નુકસાન છે. કેટલાય લોકોએ નુકસાન કર્યા છે. આ પ્રસંગો આપણે જો જોઈએ તો આપણે વિચારવાનું, આપણા જીવનમાં પાછું કઈ નવું જ નુકસાન થાય. હો, ગુસ્સાથી ઘરની અંદર કલેશ થાય, બેચેની આવે.
પછી ધંધાની અંદર પણ મન ના લાગે, ઘરમાં જો બહેનો ગુસ્સો કરે તો એનું ભોજનમાં મન ના લાગે, અને ગુસ્સો કરીને ભોજન બનાવો ને એનું પણ પરિણામ જુદું આવે છે. કોઈ માતા ગુસ્સો કરીને એના બાળકને એને પૈપાન કરાવશે ને તો એ પૈપાનની અંદર પણ ગુસ્સાનું વિષ આવે છે. ત્યારે જે કુમળું બાળક હોય ને એનું મૃત્યુ પણ થઈ શકે એટલી સંભાવનાઓ છે. આ મોટા માણસ તો શું છે, બધા ઝેર પચાવવા વાળા, એટલે વાંધો ના આવે. તમે ગુસ્સો કરો તો એ પી જાય, કારણ કે જે તમાકુ ખાતા હોય એને શું વાંધો આવે, પણ જરાય સહન નથી કરી શકતા. હો, તમાકુ ને જે વ્યસન છે ને એ ગુસ્સાની જાતિના જ છે. એમાંથી જ આ બધા ઉભા થાય છે. એટલે આ બધું સેવન પણ નહીં જ કરવું જોઈએ. જેટલા સેવન કરે છે બધાની અંદર ગુસ્સો હશે હશે ને હશે જ. કદાચ હજારોમાં એક વ્યક્તિ નીકળે કે જે સેવન કરતો હોય છતાં ગુસ્સો ના કરતો હોય, કારણ કે એની પાસે વધારે થોડી સંસ્કૃતિ મૂડી હશે. બાકી તો 99.99% લોકો વ્યસની બધા જ ગુસ્સો કરતા હોય છે, અને બધા બહેનોની ફરિયાદ હોય છે. તો અહીંયા નારણદાસજી મહારાજ કહે છે, કામ ક્રોધ લોભ મહાબળ ભોગ ઇન્દ્રિય ગુણ અંતઃ શત્રુ જનો. જે આપણને દુખી કરનાર છે, કોઈ પૈસાના અભાવે દુખી નથી, કોઈ લગ્ન ના થાય તો દુખી નથી, કોઈની પાસે ફાટેલા કપડા હોય તો એટલા દુખી નથી, કોઈ માણસ ભૂખ્યો હોય તો એટલો દુખી નથી જેટલા એ બધું જ હોવા છતાંય કામથી દુખી છે, ક્રોધથી દુખી છે, લોભથી માણસ દુખી છે. તો એમાંથી છૂટવા માટે કોઈ નથી છોડાવી શકતું, માત્ર પરમ ગુરુ આપણને છોડાવી શકે છે. માટે પરમ ગુરુના શરણમાં આપણે પ્રાર્થના કરીએ કે આમાંથી અમને છોડાવીને આપના શરણમાં રાખો અને અમને સુખી કરો. ધનની ચાહના નહીં, જરૂરથી કોઈ વધારે ચાહના નહીં. ભીતરમાં પડેલા દોષો અને દુર્ગુણ છે ને એ આપણામાંથી નીકળી જાય ને તો તમારે કોઈની જરૂર નહીં પડે. કદાચ જરૂરિયાત પૂરતું નહીં હોય ને તોય તમે ખુશ રહેશો. એવા સદગુણો આપણે ગ્રહણ કરવાના છે. આ સાથે અહીંયા સમય થાય છે તો કૈવલધામવાસી ભુલાભાઈની પાવન સ્મૃતિમાં આજના દિવ્ય સત્સંગ પારાયણનું આયોજન બાનું નામ શું છે? ગંગા સ્વરૂપ અંબાબેન અને એમના સુપુત્ર દિનેશભાઈ, એમના પુત્ર વધુ દક્ષાબેન સપરિવારની હાર્દિક ભાવનાથી ખરેખર સાચા અર્થમાં એમણે દિવ્ય સત્સંગ પારાયણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અને આવનાર સગા સંબંધીઓ છે જે ખાસ શ્રદ્ધાંજલિ આપવા માટે જ આવતા હોય છે વ્યવહારે, તો એમણે પણ સાચા અર્થમાં આજે કથાનો લાભ લઈને શ્રદ્ધાંજલિ આપી છે. તો પરમ ગુરુના આશીર્વાદથી સદગત આત્માને પરમ શાંતિ મળે અને પરિવારજનોને સહાનુભૂતિ મળે. એમના આશીર્વાદથી પરિવાર સુખી રહે, સંસ્કાર સંપન્ન રહે અને આવા કોઈ નિમિત્તે પણ શુભ કાર્યો કરતા રહે અને પોતાનું જીવન સફળ કરે એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા આવેલા તમામને ભગવાનના પરમ ગુરુના કરુણા સાગરના આશીર્વાદ છે કે તમે બધા જ પરિવાર સાથે સંસ્કાર સંપન્ન બની, ધન સંપન્ન બની અને સુખી રહો. એ જ શુભકામના. અંતમાં આગામી વૈશાખ સુધી પૂર્ણિમા છે. જેઠોલી કરુણાસાગર મંદિરમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. પૂનમ તો હોય છે, પરંતુ આ પૂનમે એક વિશેષ આયોજન કે સવારમાં જે કથા હોય છે બંધ રાખીને અમે બપોર પછી 4 વાગ્યાથી પૂર્ણિમાનો કાર્યક્રમ કરવાના છીએ. એટલે જેમને પણ પૂર્ણિમાના દિવસે આવવું હોય તે જરૂરથી પધારે. અને 4 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે. કથા સત્સંગ હશે અને બીજા અન્ય બહારથી પધારશે, એમના આશીર્વચન હશે. સાંજે એક સમૂહ મહાઆરતીનું આયોજન કર્યું છે કે સંધ્યા મહાઆરતીનું આયોજન, એમાં આપણને લાભ મળે
સાંજે ભોજન પ્રસાદ પૂર્ણિમાનો, અને ત્યારબાદ રાત્રે સંતવાણી કાર્યક્રમ છે. અને એનું આયોજન કરવા પાછળનો હેતુ કે વૈશાખ સુદ પૂર્ણિમા એટલે જેઠોલી કરુણાસાગર મંદિરનો પાટોત્સવ છે. વૈશાખ વદ એકમ પણ આપણે પૂર્ણિમાના દિવસે એની ઉજવણી કરીએ છીએ. તો 33મો પાટોત્સવ છે. અને એની સાથે ગુરુગાદી સારસાપુરીનો પાટોત્સવ તો છે જ, પણ સાથે સાથે મારી દીક્ષા વિધિ, સાધુ દીક્ષા લીધી એ વૈશાખ વદ ત્રીજ હતી, એને પણ આપણે વૈશાખ પૂર્ણિમાના દિવસે ઉજવણી કરીએ છીએ. એટલે 24 વર્ષ પૂરા થાય છે અને 25મા વર્ષનો શુભારંભ થાય છે દીક્ષા દિવસનો. એટલે રજત જયંતી દીક્ષા મહોત્સવ છે. 25 વર્ષે રજત મહોત્સવ. રજત એટલે ચાંદી. તો એ મહોત્સવ નિમિત્તે એનું આયોજન, સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે અને એનો લાભ લેવા અવશ્ય પધારજો. આ 25 વર્ષની યાત્રા અહીંયા આગળ વધે છે અને આગળની જે 25 વર્ષની યાત્રા માટે વિશેષ આપણે સાધના કરી શકીએ, તેના માટે આશીર્વાદ મળે, શુભકામનાઓ મળે, એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ કાર્યક્રમથી 1 વર્ષ પર્યંત એની ઉજવણી કરવાની છે, જેમાં આપણે પરમગુરુની જે આજ્ઞાઓ છે, નેમીના 25 નિયમો, એક પેમ્પલેટ બનાવીશું. એ 25 નિયમોનું પાલન આપણે બધા કરી શકીએ, વધુમાં વધુ લોકો કરે. એમાંથી કંઈ ન કરતા હોય તો 5 નિયમ પણ લઈને આ વર્ષની ઉજવણી કરવામાં આપણે બધા સહભાગી બની અને પરમ ગુરુના કૃપા પાત્ર બનવાનું છે. એટલે 1 વર્ષની ઉજવણી પછી એનું સમાપન એ જ્યાં મારી દીક્ષા વિધિ થઈ, પૂર્વાશ્રમ છે, અમરેલી જિલ્લાનું સોનારિયા ગામ, ત્યાં કરવામાં આવશે ધામધૂમથી, જ્યાં આપણે એક મંદિરનું પણ નિર્માણ કરી રહ્યા છીએ. જોકે તમારા પહેલાનો અમારો સંકલ્પ છે, પણ તમે પૂરું કરી દીધું અને મારે તો હજુ ક્યારે પૂરું થશે એની ખબર નથી. એટલે તમે એટલા વધારે કૃપા પાત્ર કે તમારો સંકલ્પ જલ્દી પૂરો થઈ ગયો. તમારા માટે પણ મોટો જ સંકલ્પ હતો તમારી કેપેસિટી કરતા, છતાં પણ પરમ ગુરુની કૃપાથી એ થઈ ગયો. એમાં થોડા વિઘ્નો આવ્યા, એમાંથી પણ તમારી કસોટી થઈ અને એની પ્રતિષ્ઠા થઈ. અને ખાસ તો અત્યારે જે લાભ મળે ને એ બહુ મહત્વનો છે. એ મંદિર છે તો તમારે સંકલ્પ કરવાનો કે મંદિરે રોજ દર્શન માટે જવાનું. તે જવાનો લાભ કોઈ સામાન્ય નથી. અઠવાડિયામાં પ્રવૃત્તિ કંઈ ચાલે તો એ પણ સામાન્ય ન માનશો. આજે જે શરૂ થયું છે અને કરી રહ્યા છીએ, એનું પરિણામ જ્યારે મળશે ત્યારે ખબર પડશે કે એક છોડ વૃક્ષ હોય, એનું બીજ વાવીએ ત્યારે તો બહુ નાનકડું હોય છે, પણ એ જ બીજ સમય જતા, પાણી મળતા મળતા એ મોટું વટવૃક્ષ થાય. પછી આપણને ફળ પણ આપે છે, આપણને છાંયો પણ આપે છે અને એનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે. ન જાણે કેટલા એના લાભ હોય છે. એમ આ મંદિર એક નાનકડું વટવૃક્ષ છે, એની છાયામાં રહીને આપણે પરમ ગુરુના આશીર્વાદ લેવાના છે. ત્યાં જઈને તમે પ્રાર્થના કરો તો ચોક્કસ એમના આશીર્વાદ મળશે, કારણ કે એ ગામનું મંદિર છે, વિશેષ ઉર્જાનું કેન્દ્ર છે. અહીંયા આપણા ઘરમાં મંદિર હોય, પણ જે લાભ મંદિરમાંથી મળે ગામના, એ લાભ ઘરમાં નથી મળતો. એટલે ઘરમાં આપણે પ્રાર્થના કરીએ, પણ ઘરનું મંદિરની મર્યાદા હોય છે, એટલે એનો લાભ મર્યાદિત હોય છે. આમ જોઈએ તો દરેકના ઘરમાં મંદિર હોય તો બીજાના ઘરમાં જઈને આપણે ના આશીર્વાદ લઈ આવે, પરમ ગુરુ તમે અમારા પર કૃપા કરો. પણ દરેકના ઘરમાં જે મંદિર છે પોતાના માટે છે, સાધના માટે, પણ વિશેષ કૃપા માટે તો આપણે ગામમાં જો મંદિર હોય તો અવશ્ય ત્યાં જવું જોઈએ. નિયમિત જવાથી જલ્દી આશીર્વાદ ફળીભૂત થાય છે. બાકી તો જરૂર પડે ને માગીએ તો એમાં કદાચ વેઇટિંગમાં જવું પડે. કામ તો કરશે પણ વેઇટિંગમાં જઈશું.
પછી નિયમ લઈને કરવું પડશે, પછી આપણું કામ થશે. પેલું આપણે નિયમિત જતા હોઈએ તો કદાચ અરજી થાય ને આપણું કામ થઈ જાય, એટલો આપણને લાભ મળે છે. એ તો સીધી જ વાત છે. તમે દરરોજ તમારા બેંકની અંદર 100 રૂપિયા મૂકતા હોય તો પછી તમે બેંકમાં 6 મહિને વર્ષે તમે એની પાસે પૈસા માંગશો તો તમારા એકાઉન્ટમાં જમા થયેલા હશે તો તમને આપી દેશે ને. જ્યારે જમા ના હોય અને લેવા જઈએ તો શું થાય? બેંકમાંથી આપે નહીં કશું, પણ છતાંય બેંકની વ્યવસ્થા છે કે આપે છે, પણ એ તમને લોન આપે છે. તો જો તમારું કામ કરવું હોય તો પછી લોનના રૂપમાં કરવું પડે, પછીનું વ્યાજ પણ આપણે ભરવું. એટલે નિયમ તો પાળવો જ પડે. નિયમ એ જ એનું વ્યાજ છે. અને મૂળ રકમે પાછી અર્પણ તો કરવી પડતી હોય છે બેંકમાં. એવી જ રીતે આપણે જે કંઈ ગુરુ મહારાજના ચરણમાં અર્પણ કરીએ છીએ એ જ આપણને મળે છે, આપણું જ આપણને મળે છે. એટલે ગામનું મંદિર થયું છે એ ગામ માટે આશીર્વાદ રૂપ છે. આપણા મકાનો તો બનાવીએ, કદાચ આપણું ન બને ને આપણે ભગવાનનું બનાવીએ ને તો આપણે ગૌરવ લેવાનું. એ ઘરમાં જે ખુશી આવશે ને એ કદાચ મંદિર ન બનાવીએ અને આપણે બંગલો બનાવીએ તો એ ખુશી ના મળે. બંગલો બનાવ્યો એની ખુશી 2 દિવસ જ ટકે છે, કાયમ નથી રહેતી. પરંતુ જ્યારે ગુરુ મહારાજનું મંદિર બનાવ્યું હોય એના આશીર્વાદ આપણને મળે ને એ આપણા ઘરમાં આપણને ખુશ રાખે છે, એ આપણને સંસ્કાર આપે છે અને સંસ્કારથી આપણે ખુશ રહીએ છીએ. તો એ ગૌરવ હોય છે ત્યારે જ આપણે કરી શકીએ છીએ, નહીં તો ધન તો પછી સ્વાર્થમાં વપરાઈ જાય છે. એટલે ગામની અંદર જે મંદિર થયું છે એ તમારા માટે આશીર્વાદ રૂપ છે. અમે એક સંપ્રદાય માટે બનાવી રહ્યા છે, કોઈ ગામનું મંદિર નથી, નહીં તો તમારા પહેલા અમે બનાવી દીધું હોત. પણ એક સંપ્રદાયિક મંદિર સૌરાષ્ટ્રની અંદર બને છે જે લગભગ 3 કરોડના ખર્ચે બનવાનું છે. એમાં 1 કરોડનો ખર્ચો એમાં કર્યો છે. એટલે એમાંય પણ તમારે જે કંઈ બની શકે પરમ ગુરુના આશીર્વાદથી તમે સંકલ્પ કરો, તમને પરમ ગુરુ વિશેષ આપે એમાંથી તમે સેવા કરજો. અને આ વૈશાખ પૂર્ણિમાએ ચોક્કસ તમે પધારજો થોડો સમય લઈને. અમે તો આવીએ છીએ તમારી ભાવના પૂર્ણ કરવા, પણ ક્યારેક અમે 2-3 વર્ષે પ્રસંગ કરીએ, બાકી તો પૂર્ણિમા હોય બધા આવવાવાળા આવતા હોય છે. પણ આ પ્રસંગ કહેવાય એમાં તો અવશ્ય અમારું આમંત્રણ છે. પત્રિકા પણ અમે મોબાઈલથી પણ આવશે અને પહોંચાડાય છે. તો હવે સમય ઓછો છે એટલે પેમ્પલેટ પહોંચી શકે તો મોબાઈલથી જે સંદેશ મળે એને રૂબરૂ મળ્યા તુલ્ય સમજીને આજે રૂબરૂ આમંત્રણ આપી દીધું છે, એ પણ રૂબરૂ સમજીને તમે અવશ્ય પરમ ગુરુના આશીર્વાદ લેવા માટે પધારજો. અને આગામી 8 તારીખથી બાલિકાઓની શિબિર થાય છે 11 તારીખ સુધી મે મહિનામાં, અને 11 થી 14 સુધી બાળકોની છોકરાઓની શિબિર છે. ધોરણ 5 ની અંદર પાસ થઈ ગયા હોય અને 6ઠામાં આવ્યા હોય અને 10મા સુધીના બાળકો એમાં પ્રવેશ કરી શકે છે. તો અવશ્ય એવા બાળકો હોય પ્રવેશ પાત્ર, એના નામ લખાવજો અને એને મોકલજો. આ તો કઈ ફી ભરવાની નથી. સ્કૂલની અંદર તો કેટલી ફી ભરીએ છે, તો વિનામૂલ્યે સંસ્કારનો લાભ મળે છે. 5 દિવસ અઠવાડિયા સુધી બાળકો ત્યાં રહેશે. એના માટે ખર્ચ પણ ઘણો થાય છે, 1-8 લાખ રૂપિયાનો, પણ દાતાઓ એની અંદર સહયોગ આપે છે. જેને ભગવાને આપ્યું છે અને બાળકોની અંદર સેવા કરે છે તો એ બાળકો, એમના બાળકો માટે એને આશીર્વાદ મળે છે. એટલે શિબિરનું આયોજન માત્ર પૈસાથી પણ નથી થતું. જમવાની તો એક વ્યવસ્થા હોય છે, પરંતુ એ શિબિરને ચલાવવા માટે શિક્ષક ભાઈ બહેનો પણ સારું યોગદાન આપે છે. એમને શિક્ષા મળી છે તો એ શિક્ષાનો પણ સદુપયોગ કરીને પરમ ગુરુના આશીર્વાદ મેળવે છે. અને 3 દિવસ સુધી આવું કાર્ય કરવાનો આપણને લાભ મળે. એના માટે પણ હું ભાઈઓ અને બહેનોને પણ નિવેદન કરું છું કે જે શિક્ષિત છે, શિક્ષક જ નહીં પણ શિક્ષિત છે, એ બધા જ એમાં સેવા આપી શકે છે. તો અવશ્ય તમને અનુકૂળતા હોય તો એ સેવા આપવા માટે આવજો. અને બાળકોને મૂકવા માટેની સેવા કરશો ને તોય સારું છે. 5 બાળકો હોય તો કોઈ એક વ્યક્તિ આવીને મૂકી જાય, ખાલી મૂકવા જવાનું જ કાર્ય સેવા છે. પછી પૂરું થાય ત્યારે કોઈ લેવા આવી જાય.
જેમના બાળકો હોય એમાંથી એક વ્યક્તિ આવે અને બીજી વાર લેવા માટે બધા વાલીઓ આવે તો સારી વસ્તુ છે. આપણા બાળકોને સ્કૂલે મૂકવા તો આપણે કાયમ માટે જઈએ છીએ ને કામ કરીએ છીએ. એવી જ રીતે સ્કૂલમાં પણ કોઈ પ્રોગ્રામ હોય બાળકોનો તો આપણે જઈએ. એવી જ રીતે આપણા બાળકો માટે મૂકવા તો કોઈ પણ આવે, પણ લેવા માટે સમાપન સત્રનો લાભ લેવા બધા વાલી આવે તો વધુ સારું છે. જેનું પેમ્પલેટ અમે જાહેર કરેલું છે મોબાઈલની અંદર, વોટ્સએપની અંદર. તો જે લોકો વિસ્તારમાં હોય, જેને સંદેશ મળતો હોય, એની એક પ્રિન્ટ આઉટ કરી અને લોકોને આપે. 5-10 પ્રિન્ટ આઉટ કરો તમે 10 રૂપિયા. અત્યારે તો લોકો એનાથી વધારે પૈસાની તો પડીકીઓ ખાઈ જાય છે, કંઈ પણ વાપરી દે છે. તો આ સેવા કાર્ય છે, એનો પ્રચાર આપણે કરીએ અને 5 બાળકો આવશે, એનું પુણ્ય આપણને મળશે. તો એ બાલ શિબિરનો પણ આપણે લાભ લેવાનો છે. બાળકોના ચોપડા પણ મળશે બધાને, તો છપાઈ ગયા છે. એની સેવા તો હવે જે લોકોએ આપી છે, છતાં પણ કોઈને આપીએ તો આપી શકે છે. તો એ ચોપડાઓ પણ 15 દિવસમાં આવી જશે. તો શિબિર દરમિયાન સુધીમાં તો કીધું છે આવી જશે. તો એ ચોપડા પણ તમે લઈ જઈ અને બાળકોને આપજો. એનો પણ મોટો લાભ છે. એક આર્થિક લાભ તો થાય જ. આમ તમે 50,000 આ વર્ષે ચોપડા છપાયા છે, દર વર્ષે વધતા આજે 50,000 થયા છે. એની અંદર લગભગ 20 રૂપિયાનો ફાયદો બાળકોને થતો હોય છે. 35-40 રૂપિયાનો ચોપડો એને 20 રૂપિયામાં મળે. એટલે 20 નહીં તો 15 છેલ્લા ગણે, 10 નો તો નોમિનલ ફાયદો થાય. 5 રૂપિયા તો દાતાઓનો ફાયદો છે, ઓછા કરીએ એટલે એ 15-20 રૂપિયાનો ફાયદો. એટલે 50,000 ચોપડા છપાવે તો 10 લાખનો ડિફરન્સ હોય છે એ ચોપડાની અંદર. આમ આપણે કોઈને 10 લાખ મંદિરમાંથી આપી ના શકીએ 100 રૂપિયા વેચીને, પણ જે લોકો ચોપડા વાપરે છે એ ગરીબ બાળકો સરકારી સ્કૂલોમાં ભણતા હોય છે, એ વધારે લઈ જાય છે. અને શિક્ષકોને પણ કહીએ છીએ કે શાળાની અંદર તમે લઈ જાઓ, કારણ કે જે લેવા જાય ને એને સ્પેશિયલ એ ગામડેથી લેવા જાય તો ખર્ચો થતો હોય છે, તો એને કોઈ પહોંચાડી દે તો એ પણ લાભ થતો હોય છે. એટલે ઘણો બધો ફાયદો છે એમાંથી. જે ચોપડા છપાય છે એની અંદર જે દર્શન છે બાળકોને સંસ્કાર આપ્યો હોય છે, એની અંદર વિચારો છે બાળકોને ઉપયોગી હોય છે. અને એક પરમ ગુરુનો પ્રસંગ પણ એમાં મૂકવામાં આવે છે કે જે પરમ ગુરુએ લોકોના કાર્યો કર્યા છે. એટલે આપણી આસ્થાનું પણ માધ્યમ છે. આપણા બાળકોને પરમ ગુરુના અને સરસ્વતીના આશીર્વાદ મળે. એમના ફોટા હોય છે, એમનો મંત્ર હોય છે. આપણા બાળકોને કેવું કે આ બંને મંત્રનું સ્મરણ રોજ 1 વાર કરવું, એમના આશીર્વાદ લઈને આપણે ભણવાનું શરૂ કરવું. તો એ રીતે અવશ્ય બધા લાભ લેજો. અને અંતમાં મેં એક વાત કરી કે રણમુક્ત ભજનાવલી, જે ભજનોની રચના બાકોર સંત તુલસીદાસજી મહારાજશ્રીએ કરીને આ વિસ્તારને એમણે જગાડવાનું કામ કર્યું છે. એણે બહુ સારી સાધના કરી છે. એમણે જે ભજનો બનાવ્યા છે, લોકો ભોગ્ય છે, સરળ છે, ગાઈ શકાય, એના દ્વારા આપણને બોધ મળે છે. આ માત્ર ગાવા માટે જ નહીં, પણ ગાતા ગાતા એમાંથી આપણને બોધ મળશે. એવા ઉત્તમ પ્રકારના ભજનોની રચના કરી છે. એ લોકોની માંગ હતી કે પુસ્તિકાઓ અમારે જોઈએ છે. એકવાર તો અમે છપાવી હતી ત્યારે બહુ લોકોને મળી નહીં શકી 1000 પુસ્તિકાઓ. તો ફરી અમે 1000ની જગ્યાએ 1500 પુસ્તિકા છપાઈ છે. આમ તો લક્ષ્ય તો 1000નો જ હતો, પરંતુ દાતાઓએ થોડો સહયોગ આપ્યો એટલે મને એમ થયું કે આપણે 500 વધારે છપાવી દઈએ તો થોડી કોસ્ટ નીચે આવશે અને લોકોને મળશે, એટલે ફરી આપણે છપાવી ના પડે. એટલે 1500 બુકો છપાવી છે. અને આ વખતે થોડી પહેલાના કરતા સારી ક્વોલિટીમાં છાપી છે. એના અક્ષરો છે મોટા કર્યા છે, એટલે 100 પેજ પણ એમાં વધ્યા છે. એટલે છતાં પણ એ ઓછી કિંમતે મળે એના માટે દાતાઓએ સહયોગ આપ્યો છે. આ પુસ્તિકા 100 રૂપિયાની આપણને મળી શકે છે. અને જે દાતાઓએ સહયોગ આપ્યો છે બધાને એક અમે ફ્રી પણ આપી છે. કારણ અમને એમ લાગ્યું કે એમણે જે ડિસ્કાઉન્ટ કરવાનું છે એનાથી વધારે સેવા આપી છે. 1 વર્ષ 6 મહિના વધારે થયા તો વધારે જેટલું મળ્યું, એટલે પછી બધાને એક પુસ્તિકા એ પ્રસાદી રૂપે આપી છે. તો તમે પણ જરૂરિયાત હોય તો લઈ અને તમે એનો ઉપયોગ કરશો તો ખરેખર 100 રૂપિયા તો કઈ કિંમત નથી, પણ એનો ઉપયોગ મહત્વનો છે. તમને ને તમારા પરિવારને તમારા બાળકોને આશીર્વાદ મળે. તમારા ઘરમાં તમે ભજન ગાઓ, તમારા બાળકોને સંભળાવો અને બાળકોને પણ ધૂન ને ગાતા શીખવો. આપણા ઘરમાં પણ ભજન વગાડો, ધૂન વગાડો,
જેથી બાળકો સાંભળે ને તો જ એને આવડે છે. જે વસ્તુ સાંભળેલી હોય ને એ બાળકને આવડી જશે. અને આપણા ઘરમાં એને પ્રેક્ટિકલ પણ કરવું જોઈએ, ધૂન ગાવી જોઈએ. ઉપાસના થાય તો ઉપાસના બેસાડો અઠવાડિયામાં એકવાર, અને ધૂન 2 જ મિનિટ કરો, પણ એ સંસ્કાર મહત્વના છે. ગ્રંથનું વાંચન એ પણ અવશ્ય 10 મિનિટ 15 મિનિટ કરવું જોઈએ, અને આપણા પરિવારને એના સંસ્કાર આપવા જોઈએ. તો આટલું કરીશું તો ખરેખર આપણું જીવન સફળ થશે. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહેબ. आद्य सकरम शरद कर्णेश्वर कयल करता के जय. श्री कृष्ण स्वामी महाराज की, गुरु श्रीमद करुणासागर महाराज के जय. पूज्य श्री नारायण दास जी महाराज के जय. श्री सब पूर्वाचार्य महाराज की जय. श्री सब संतान की जय. श्री सब देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरु कगाली साधवापुरी की जय. श्री कयल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत કેવલ સાહેબ. 3 વાર પગે લાગવાનું છે, માથું નમાવીને સત કેવલનું સ્મરણ કરીને. સત કેવલ સાહેબ. કેવલ હંસો સત કેવલ સાહેબ. બાજુ સૌને પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ. બાજુવાળા અમે જુઓ. સત કેવલ સાહેબ. જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ, શરણો મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જય અંશે આવ્યો આપ પાસે, શરણ માય પનાવજો. પરમ ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરીને જે કુળમાં અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પરમ ગુરુ આપની ભક્તિ કરો. 184 વંદનો ને લક્ષમાં લઈ કાપજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિ સુવિચાર ને સત્કર્મનો દૈવાર સૌ. જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર પાડજો. આલોકને પરિલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી આપજો. મળે ભોગ કે સુખ સ્વર્ગના આશાઓ રે વિનતી. જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા, સાચું બતાવી રૂપ શ્રી કૈવલ હૃદય સ્થાપજો. પરમ ગુરુએ આત્માને બોલો શાંતિ સાચી આપજો.